વડોદરા નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામનો મુદ્દો સંસદ સુધી જામવા નજીક 14 કિમી લાંબુ ટ્રાફિક જામ થયો હતો। સાંસદ હેમાંગ જોશીની નીતિન ગડકરીને લેખિત રજૂઆત। બ્રિજનું કામ વહેલા શરૂ થાય તે માટે કેન્દ્ર પાસે માંગ કરી છે। NHAIને નીતિન ગડકરીએ તાત્કાલિક જવાબદારી સોંપી છે। બ્રિજ પર વારંવાર ખાડા પડવાની સમસ્યા યથાવત છે। વારંવાર પડતા ખાડાઓથી વાહન ચાલકો હેરાન છે। કાયમી ઉકેલ માટે ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે। 3 થી 4 દિવસથી નેશનલ હાઈવે ના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 3 વાર જ્યારે વરસાદ રોકાયો છે આ નેશનલ હાઈવેની મરમ્મતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે અને એ કામ થયું પણ છે, પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે। અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે। કલેક્ટરશ્રી દ્વારા પણ એક નોટિસ નેશનલ હાઈવે ઓથોરિટીના આપણા વડોદરાના તમામ અધિકારીઓને આપવામાં આવી છે।